કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય જેડારી વેસ્ટર્ન રેલવે. છેલ્લા ઘણા સમયથી સુરત રેલવેમાં દારૂની હેરાફેરીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું ત્યારે જે કામ આરપીએફ અને રેલવે પોલીસે કરવું જોઈએ કામ જનતા દ્વારા કરવામાં આવતું હતું. છેલ્લા 15-20 દિવસમાં ઘણી વખત જનતા દ્વારા રેલવેમાં દારૂ પકડીને પોલીસે સોંપવામાં આવેલો છે. ત્યારે મારા દ્વારા રેલવે મંત્રાલયમાં રેલવેના ઉચ્ચ અધિકારીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે સુરતમાં જે ટ્રેનો આવે છે એ ટ્રેનોમાં સૌથી વધારે દારૂ વાપી ખાતેથી ચલાવવામાં આવે છે અને જેનું વિતરણ સુરત ખાતે કરવામાં આવે છે. જો આ દારૂનું દૂષણ દૂર કરવામાં નહીં આવશે તો મારા દ્વારા તારીખ 17/5/2026 રોજ વાપી રેલવે સ્ટેશન આરપીએફ ઓફિસ ખાતે ધરણા કરવામાં આવશે. જે રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી રેલવે પ્રશાસન તરફથી કરવામાં ન આવતા છેલ્લે ગઈકાલે પણ ઉધના રેલવે સ્ટેશન ખાતે 15-20 પેટીથી વધુ દારૂ મુસાફર દ્વારા પકડીને રેલવે પોલીસે સોંપવામાં આવેલો હતો. ત્યારે અમારા નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજ રોજ અમે વાપી રેલવે સ્ટેશન ખાતે જવા માટે રવાના થયેલ ત્યારે સુરત રેલવે પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે. હાલ મારી સાથે 60-70 જેટલા કાર્યકર્તાઓ છે. બીજા કાર્યકર્તાઓ અમારા વાપી ખાતે પહોંચી ગયા છે, પરંતુ અમારા જે આગેવાન કાર્યકર્તા હતા તેઓને સુરત રેલવે પોલીસ દ્વારા સુરત સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવી છે.